કપિલાબેન સાવાડીથી. બેબીનો જે બી આવે સારી રીતે, છોકરો છોકરી જે બી આવે હું નામકરણ પડાવીશ. 2 વર્ષ. હા, એટલે પહેલા 1-1.5 વર્ષ પછી પણ મેં રાખી હતી. તમે એવી માનતા રાખી હતી કે દીકરો આવે કે દીકરી, હા, નામકરણ માતાજી જોડે કરાવશો. હા. તો અત્યારે શું છે? છોકરો છોકરી 2 છે. એક છોકરો એક છોકરી 2 જોડવા છે. હા, બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા અને નામકરણ કરાવવા માટે. હા, બરોબર. ભલે રામ જોડવા આલ્યા, હા. માગ્યું 1 આપી 2. 2 ભલે રામ. ચુંદડી અગરબત્તી બધું આ એમના લેખ લઈને આયા હોય. આ જોડવા આ બધી ભગવાનની રચના છે, એમના લેખ લઈને આયા હોય. પણ ભલે એમાં તો તમે માનતા રાખી એને સહયોગ બનાવી દીધો અને ભગવાને જસ મનાવી દીધો. રચના મારા રામની. ભલે પણ 2 જોડવા રાજી છો ને? 2નું નામકરણ હું કરું. ભલે આનું નામ હર્ષિલ, બાબાનું નામ હર્ષિલ અને બેબીનું નામ દેવાંશી. હો રાવ. તો માનતામાં શું રાખ્યું તું? બસ ચુંદડી, શ્રીફળ, અગરબત્તી. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી. હા, એમાં 2 પેડા, કિલો પેડા ભલે ચડાવીશ. એમાં 2 જોડવા આપ્યા. ભલે પણ હું કોઈ દિવસ પારણા નથી માંગતી, નહીં ચાંદીનું, નહીં લાકડાનું, નહીં સોનાનું, કઈ જ નહીં. પણ એક વસ્તુ હકથી માંગુ છું કે હું જેના મારી માનતાથી જેના ઘેર હવાશેર માટીની ખોટ પૂરી થાય, દીકરાની દીકરીની, એના માટે પટેલ આપણે શું છે બતાવો કાગળ. માતાજી દીકરો અથવા દીકરી આપે તો ખાલી ગાયને 11 રોટલી અથવા ઘાસ લીલા પૂરા ખવડાવવા, 11 બિસ્કિટના પેકેટ કૂતરાને ખવડાવવા દૂધ સાથે, 11 કિલો જુવાર પક્ષીને નાખવી અને 2.25 કિલો લોટ, ખાંડ, કિરિયારું પૂરું. બસ માતાજી દીકરા કે દીકરી આપે તો આટલું જ માગે છે ખાલી વ્યવહારમાં, બીજું કશું જ માગતા નથી માતા. આ શ્રીફળ તો અવન થઈ જવાનું, ચુંદડી જશે ગોડાઉનમાં, અગરબત્તી થાક થઈ જશે, ફૂલો પથરાઈ જશે. પણ આ છે ને અસલ, આના માટે હું મહેનત કરું છું કે કોકનું કામ કરીને આવા જીવોના પેટમાં જાય, મને ખૂબ પ્રસન્નતા થાય છે. અને એના માટે જ આવા કામ કરી. અને મારા માટે તો મનુષ્ય છે ને, દેવી શક્તિ માટે તો મનુષ્ય એટલા, પશુ પક્ષીઓ એટલા, અબોલા જીવો એટલા, કીડીથી લઈને હાથી ઊંધીને કદાચ દયા કરુણા દેવી શક્તિ હોય તારે કદાચ આ દયાનો ભાવના રાખી લોકો તો બલી માગે, બકરો આલો. પણ હું એ માતા છું કે એવા બકરાની બલી ના માગું, ઉપરથી એ કદાચ બકરા હોય ને એને ઘાસ ખવડાવવાનું કહું, એ મેરડી છું.